વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટતા 18 વ્યક્તિના મૃત્યુ થયા છે. મૃત્યુઆંકમાં વધારો પણ થઈ શકે છે. આજે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા લાલ બંગલા સર્કલમાં અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસી નેતાઓએ ઈજાગ્રસ્ત હોવાનો વેશ ધારણ કરી વિરોધ પ્રગટ કર્યો હતો. આ તકે વિપક્ષ દ્વારા સત્તા પક્ષ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી પણ વધારે સમયથી આંધળા, મૂંગા અને બેડાની આ ભાજપ સરકારે મનુષ્યની જિંદગી સાથે ચેડા કરી, ભ્રષ્ટાચાર કરી અને ગુજરાતમાં એવોર્ડ આપવા માટે 16થી વધારે જેટલા બ્રિજ તૂટ્યા છે. 152થી વધારે આમાં જિંદગીઓ હોમાઈ છે. ક્યાંક પોતાનો એકનો એક લાડકવો દીકરો, ક્યાંક માનું મંગળસૂત્ર, ક્યાંક બેનનો ભાઈ. આ ભાજપના ભ્રષ્ટાચારના કારણે જ્યારે આ આંધળા, બેડાને મૂંગી સરકારના હિસાબે વારંવાર પુલ તૂટવાનું કામ થયું હોય, થોડા 2 દિવસ પહેલાં જ બરોડાથી જોડતો એક મહીસાગર નદી ઉપર બ્રિજનો એક કટકો તૂટ્યો. મુખ્યમંત્રીને શરમ આવવાના બદલે, એ લાજવાના બદલે ગાજે છે કે કટકો તૂટ્યો, પણ 17 જેટલી જિંદગીઓ આમાં હોમાઈ ગઈ છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ અને એના મંત્રીઓ પણ રાજીનામું આપવું જોઈએ. અને દેશના વડાપ્રધાન આવડો મોટા બનાવ બનતો હોય ત્યારે વિદેશમાં ફરી અને ક્યાંક મૃત્યુ કરતા જોવા મળે છે. શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુબા, જામ્યુકોના વિપક્ષી નેતા ધવલભાઈ નંદા, કોર્પોરેટર રત્નાબેન નંદાણીયા સહિતના પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું. જામનગર એલસીબીએ જામનગર રાજકોટ હાઈવે પર સોયલ ટોલ નાકા નજીક 2 કારમાંથી શરાબનો જથ્થો ઝડપી લઈ 2 આરોપીની પણ અટકાયત કરી છે. 292 બોટલ અંગ્રેજી શરાબ અને 2 કાર સહિત કુલ રૂપિયા 12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.